આવો વરસાદ મેં બહુ વહેલા એક વખત આજે છે 16 જૂન 2025 સોમવાર. કાલે બપોરે ઓલમોસ્ટ સમજો ને કે 4:30-5 નો વરસાદ ચાલુ થયો છે. હજી અત્યારે પણ કન્ટિન્યુ ચાલુ છે. આજે સોમવાર થઈ ગયો. કાલે ઓલમોસ્ટ ટૂંકમાં રવિવારે સવારમાં જાગતા ત્યારે એકદમ તડકો અને ગરમી હતી, પણ સવારમાં જાગતા જ ગૂગલ દેવતાએ કીધું હતું કે આજે 75% ચાન્સીસ છે કે વરસાદ પડશે. અને 3 વાગ્યાનો ટાઈમ હતો, પણ ચાલુ આપણે થતાં 4-4:30 3 વાગ્યાનું વાતાવરણ બનવાનું ચાલુ થઈ ગયું, પણ 4-4:30 આપણે વરસાદ એકદમ ચાલુ થઈ ગયો. અત્યારે પણ ચાલુ છે. અત્યારે આપણે જે 16 તારીખ સોમવાર થઈ ગયો છે અને સવારના 9:30-10 જેવું થયું છે. હજી અત્યારે કન્ટિન્યુ ચાલુ છે. વચ્ચે ટૂંકમાં સાવ એકદમ બંધ નથી થતો, નાના છાંટા ઝીણા ચાલુ રહે છે. અને બાકી બસ આજનો દિવસ આપણે શરૂ થઈ ગયો છે સોમવારનો. અને બસ આજે આખો દિવસ કામ જ કામ છે. જાજા બધા ઘણા બધા કામ છે અને જોઈએ આજનો દિવસ કેવો પસાર થાય છે. તો બસ આપણે વરસાદ જોઈ રહ્યા છીએ, વરસાદનો લુક ઉપાડીએ છીએ. હું અત્યારે ઘરેથી નીકળ્યો તો એ બહુ એકદમ ઝીણા છાંટા હતા, તો હું અહીં પૂગી ગયો રેનકોટ કે લીધા વગર. અને અત્યારે એકદમ જોરદાર વરસાદ પડી ગયો. આ વરસાદમાં કે રેનકોટ વગર કે આપણે નીકળી જ ના શકીએ એટલો વરસાદ પડે છે. તો કિસ્મત થોડી સાથે હતું તો આપણે ટૂંકમાં ઘરેથી આરામ ક્યાંય પૂગી તો ગયા રેનકોટ વગર. અત્યારે જુનાગઢમાં આજે ખૂબ જ જોરદારનો વરસાદ અત્યારે પડી રહ્યો. અમે જ્યારે જોઉં તો ફૂલ વરસાદ પડે નહીં. વરસાદને કારણે એટલું જ જોરદાર ટૂંકમાં છે ટ્રાફિક છે. બપોરના 1 વાગે એકદમ સાવ અંધારું લાગે છે, જાણે રાતનો ટાઈમ હોય, એકદમ રાત થતી એવી રીતનું ત્યાં લાગે છે. જોરદાર અત્યારે અંધારું બધું છે. આજે આગાહી પણ બહુ જ જોરદાર હતી, એટલે આજે મતલબ વરસાદ પણ ખાસો પડવો જોઈએ. કાલનો ટૂંકમાં ઓલમોસ્ટ ટૂંકમાં ચાલુ છે 3-4 વાગ્યાનો, અને આખી રાતે ટૂંકમાં છાંટા ચાલુ હતા, સવારે છાંટા નતા. અત્યારે તો બહુ વધારે જોરદાર ટૂંકમાં ચાલુ થઈ ગયું છે. આ જો મિત્રો વરસાદ. અત્યારે આપણે જઈ રહ્યા છીએ ઝાંઝડા રોડ તરફથી ચોબારી રોડ. આ છે આપણે સામે છે એ ચોબારી રોડ. ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે અહીંયા જ્યાં ત્યાં ખોદેલું છે. વળી આપણે ફસાય અત્યારે ન જાય. આ અવસ્થામાં ફસાવાનું કોઈ જરૂર આપણે છે નહીં. ઓકે, ગાડી આવે છે જતીભાઈ. જોરદાર પાણી ઉડાડ્યું છે પોલીસનું. વ્હીકલ્સ નું ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે આમાં કોઈને કાંઈ દેખાતું ખાસ છે નહીં. બહુ સ્લો રાખવું પડશે ભાઈ. વરસાદ જેવો મિત્રો. આ ટુ વ્હીલ ની પાસે જે કઈ આપણે સ્લો રહેવું પડશે, કારણ કે ખોટું એમને પાણી ઉડાડવું. આમ તો આમાં પાણી ઉડાડવાનો કોઈ મતલબ નથી, કારણ કે અમથું જ પાણી વાળા જ છે બધા. આમાં આપણે કોઈ એવું કોઈ સ્પેશિયલ નથી કરતા, પણ છતાંય આપણા કારણે કોઈને પણ જયારે તકલીફ ના પડે એનું આપણે ખાસ ધ્યાન રાખીએ આવી ડ્રાઇવિંગ દરમિયાન. કારણ કે અત્યારે આમાં ખાસ કાંઈ જ દેખાતું નથી. મને અત્યારે બ્લોક કરવામાં પણ થોડું મતલબ ગભરાટ થાય છે, કારણ કે આમાં ડ્રાઇવિંગ ઉપર ખાસ ધ્યાન દેવું પડે એવું છે. કારણ કે તમે આમ જોવો તો ખરા, વાઇપર ફૂલ સ્પીડ ઉપર છે અત્યારે, અને લાઇટ્સ ઓન ના હોય તો કોઈ પણ વ્હીકલ કે અત્યારે દેખાય જ નહીં એવી અત્યારે પોઝિશન આપણે કહી શકીએ. બહુ જ જોરદાર આજે અત્યારે જુનાગઢમાં વરસાદ. બહુ જ જોરદાર વરસાદ કહેવાય. આવો વરસાદ મેં બહુ વહેલા મેં એવી રીતનો એકવાર વરસાદ પડતા જોયો હતો, ત્યારે જુનાગઢમાં જોરદાર પૂર આવ્યા હતા. આજે ઓલમોસ્ટ 1.5-2 વર્ષ પહેલા આવો વરસાદ પડ્યો હતો, અને સેમ આજે એવી પોઝિશન લાગે છે. બહુ જ જોરદાર વરસાદ અત્યારે છે. બહુ જ જોરદાર ભાઈ. થોડી વાર હવે બસ ડ્રાઈવ કરું, અને પછી ક્યાંય એવું લાગે તો તમને બ્લોગ કરું. બાકી અત્યારે હું રહેવા દઉં છું, કારણ કે બહુ જ પાણીને ભરાયેલા છે અત્યારે, અને ખોટું કાંઈ દુર્ઘટના ન ઘટે. અત્યારે વાગે સાંજના 8, અને તમે જોઈ શકો છો જોરદાર આજે આખો દિવસ ઓલમોસ્ટ કાલ સાંજનો 4:30-5 સેમ આવો જ વરસાદ ચાલુ છે. અત્યારે હું વરસાદ ન કહી શકું, પણ ધીમા ધીમા છાંટા પડશે, પણ ટૂંકમાં પલાળી નાખે. બસ આવું છે અત્યારે જુનાગઢનું વાતાવરણ કંઈક. તો અત્યારે આપણે પૂરી ગયા છે ઘરે.
અત્યારે રાતના 9:30 વાગ્યા છે ને અત્યારે વરસાદ ચાલુ છે.